Again, welcome to all my dear students for video lecture series on CNC part programming of our subject Computer Aided Manufacturing. In today's lecture, we will learn about CAN cycle for deep hole drilling. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે CAN cycle for drilling અને boring વિશે વાત કરી. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ડ્રિલિંગ ઓપરેશનની જ વાત કરવાના છે. બટ અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે આપણે જે ડેપ્થ સુધી હોલ ડ્રિલ કરવાનું હતું તે ખૂબ નાનું હતું. બટ એવી કોઈ કન્ડિશન હોય કે જેની અંદર તમારે જે હોલ ડ્રિલ કરવાનું છે એની ઊંડાઈ ખૂબ વધારે હોય તો તમે એક સિંગલ ડેપ્થ ઓફ કટ આપીને આખું હોલ તમે ડ્રિલ કરી શકતા નથી. જો તમે એવું કરશો તો એ કન્ડિશનની અંદર શું થશે, તો જેટલી પણ ચીપ ડ્રિલિંગ દરમિયાન નીકળતી હશે મટીરિયલમાંથી એ બધી ચીપ કોઈ એક સાથે ભેગી થવા લાગશે. એમ કે આખી ડેપ્થમાં તમે જો ડ્રિલ કરો છો ખૂબ વધારે ઊંડાઈમાં તો બધી ચીપ એક જગ્યા ઉપર ક્લોક થશે, એટલે કે બધી ચીપ એક જગ્યા ઉપર ભેગી થવા લાગશે રોટેશનને કારણે, અને તમારા ડ્રિલ બીટને રોટેટ થવા માટે વધારે પાવર વધારે ઇફર્ટ આપવી પડશે. અને એટ ધ એન્ડ ઘણીવાર એ તમારા હોલની સરફેસ ફિનિશ તો બગાડે જ છે, બટ એ ક્લોગિંગને કારણે તમારું ડ્રિલ બીટ પણ ઘણી વખતે બ્રેક થવાના ચાન્સીસ વધી જાય છે. તો આ ઊંડાઈ કેવી રીતે નક્કી કરવામાં આવે? સપોઝ કે તમારું જે ડેપ્થમાં તમારે હોલ ડ્રિલ કરવાનો છે એ ડેપ્થ તમારા ડ્રિલ બીટના ડાયામીટર કરતાં 5 ગણી અથવા તો તેનાથી વધારે હોય તો એ કન્ડિશનની અંદર તમે એક સાથે એક જ ઊંડાઈ સુધી ડ્રિલ બીટને લઈ જઈ અને ડ્રિલ કરીએ તો ક્લોગિંગ થશે અને તમારા ડ્રિલ બીટને નુકસાન થવાના ચાન્સીસ વધી જશે. એટલે કે સપોઝ તમારો ડાયામીટર 10 mm ડાયામીટરનું તમારું ડ્રિલ બીટ છે અને જો ઊંડાઈ 50-60 કે તેનાથી વધારે પડતી ઊંડાઈની અંદર જો તમારે પ્લેટમાં ડ્રિલ કરવાનું હશે અને જો આપણે એક જ સાથે ડેપ્થ ઓફ કટ આપી દઈશું તો શું થશે? કન્ડિશનની અંદર ક્લોગિંગ થશે અને તમારા ડ્રિલ બીટને નુકસાન થશે. તમારે વધારે પડતો પાવર આપવો પડશે ડ્રિલિંગ કરવા માટે. કેમ કે ચીપ એ ક્લોગ થવા મળશે, અંદર ડ્રિલિંગ દરમિયાન કોઈ એક સાથે ભેગી થવા લાગશે અને તમારા ડ્રિલ બીટના રોટેશનનો ઓપોઝ કરશે, કારણ કે ચીપ બહાર નહીં નીકળી શકે. ઓકે, તો આ કન્ડિશન ના થાય એની માટે આપણે શું કરીએ છીએ? તો એની માટે આપણે શું કરીશું કે ટૂલ બીટને કોઈ એક પર્ટિક્યુલર ડેપ્થ સુધી અંદર સુધી લઈ જઈશું. આપણે જસ્ટ એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે સપોઝ તમારે આ પ્રકારનું ડ્રિલ કરવાનું છે કે જેની લંબાઈ 25 + 25 + 15 + 15 એટલે કે ટોટલ લંબાઈ તમારી 80 અને આપણે ડ્રિલ કરવાનું છે આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરથી, રેફરન્સ પ્લેન ઉપરથી. તો તમારે 90 mm ઊંડાઈ સુધી તમારે ડ્રિલ કરવાનું છે અને તમારા ડ્રિલ બીટનો ડાયામીટર 10 mm છે. ઓકે, સો ડાયામીટરના 9 ટાઈમ્સ સુધી ઊંડાઈમાં તમારે ડ્રિલિંગ કરવાનું છે. હવે જો તમે તમારા ડ્રિલ બીટને એક જ સાથે થ્રુઆઉટ ડેપ્થ સુધી પહોંચાડી દેશો તો શું થશે? ક્લોગિંગ થશે, અને ક્લોગિંગ થશે તો તમારા ડ્રિલ બીટને તમારે વધારે પાવર આપવો પડશે ડ્રિલિંગ કરવા માટે. અને ઘણી વખતે આપણે વાત કરી તેમ સરફેસ ફિનિશ તો ડેમેજ થશે જ એના ડ્રિલિંગનું, બટ સાથે સાથે તમારા ટૂલને પણ નુકસાન થશે. એ ના થાય એટલા માટે આપણે શું કરીશું કે ડ્રિલ બીટને કોઈ એક પોઈન્ટ ઉપરથી અમુક ડેપ્થ સુધી અંદર લાવીશું, પછી એને રિટ્રેક્ટ કરીશું. ક્લિયર? પાછું એને અંદર લાવીશું કોઈ ચોક્કસ ડેપ્થ સુધી, પાછું રિટ્રેક્ટ કરીશું, પાછું અંદર સુધી લાવીશું, પાછું રિટ્રેક્ટ કરીશું. એટલે કે આપણે ચીપને બ્લોક થવા દઈશું નહીં. અને આ રીતે જે ડ્રિલિંગ કરવામાં આવે છે એ ડ્રિલિંગને કહેવામાં આવે છે વુડ પેક ડ્રિલિંગ. તમે જોઈ શકો છો આને કહેવામાં આવે છે વુડ પેક ડ્રિલિંગ. વુડ પેક ડ્રિલિંગમાં શું કરવામાં આવે છે? તો હમણાં જ વાત કરી તેમ એવરી ટાઈમ ડ્રિલને એક ચોક્કસ ડેપ્થ સુધી અંદર લાવવામાં આવે છે, પછી રેપિડ મોશનથી રેફરન્સ પ્લેન સુધી લાવવામાં આવે છે, પાછું ડેપ્થ અંદર સુધી લાવવામાં આવે છે, પાછું બહાર લાવવામાં આવે છે. ક્લિયર? કે જેથી આપણે ચીપનું ક્લોગિંગ અટકાવી શકીએ. ઓકે, તો એની માટેની જે કેન સાયકલ છે એ કેન સાયકલમાં આપણે શું ડિફાઇન કરીશું? તો એક તો એનો જી કોડ છે. ઓકે, બીજી વસ્તુ આપણે હમણાં જ એના પ્રોગ્રામમાં જ આપણે જોઈશું કે આપણે બીજી 2 વસ્તુ ડિફાઇન કરવાની છે. એક તો તમારે તમારા ડ્રિલ બીટને કેટલી ઊંડાઈ સુધી લઈ જવાનું છે, તો એની માટે તમારે ઝેડ ડાયરેક્શન ડિફાઇન કરવાની.
ઓકે, અને ઝેડ ડાયરેક્શન કેવી હશે? ટુવર્ડ્સ ધ જોબ, એટલે કે અંદરની તરફ, નેગેટિવ ડાયરેક્શન. અને કેટલા ઇન્ટરવલ પછી, એટલે કે સપોઝ તમારે અહીંયા કેટલું છે 25 mm સુધી પહોંચશે, એટલે ડ્રીલ બીટને આપણે બહાર કાઢવાનું છે રેફરન્સ પ્લેન સુધી. પાછું 25 mm, અગેન એને રિટ્રેક્ટ કરવાનું છે. તમારે બે વસ્તુ ડિફાઇન કરવાની છે, કેટલી ડેપ્થ સુધી તમારે અંદર જવું છે, બરાબર છે, અને ત્યાંથી ક્યાં રિટ્રેક્ટ કરવું છે. તો એ ડાયમેન્શનને આપણે ડિફાઇન કરીશું વિથ કે વેલ્યુ. ક્લિયર? અને ટોટલ ડેપ્થ, ડ્રીલને કેટલી ડેપ્થ સુધી લઈ જવાનું છે એની માટે આપણે શું ડિફાઇન કરવાનું આવે છે? ઝેડ વેલ્યુ. ઓકે, આપણે અહીંયા જોયું બે કન્ડિશન, ડ્રીલ બીટના ડાયામીટરનું 5 ટાઈમ્સ ડેપ્થ હોય અથવા તો L/D નો રેશિયો ગ્રેટર ધેન 10 હોય, ત્યારે આપણે સિંગલ ડેપ્થમાં આખું હોલ ડ્રીલ કરી શકીએ નહીં. તો તમારે અહીંયા કે વેલ્યુ શું થશે પર્ટિક્યુલર આ પ્રોબ્લેમમાં? 25 અને ઝેડ વેલ્યુ 90 ટોટલ ડેપ્થ. તો આપણે એ પ્રોગ્રામ લખીએ. નાવ બીજી એક વાત કે વિધાઉટ કેન સાયકલ આપણે આ ડીપ હોલનું ડ્રિલિંગ કરી શકીએ છીએ. કેવી રીતે કરી શકીએ છીએ? કે આપણે રેફરન્સ પ્લાન ઉપરથી ટૂલને 25 mm રિટ્રેક્ટ કરીએ, એની માટે Z-10 કોડ આપી દઈએ. ઓકે, G01 કોડથી પાછું તમે રિટ્રેક્ટ કરો. ઓકે, દેન અગેન પાછું Z-50, અગેન રિટ્રેક્ટ. એટલે કે તમારે એક જ આ જે 25 mm નો ડેપ્થ મારવાની છે, ડેપ્થ ઓફ કટ 25 mm અંદરની તરફ, Z-25, એની માટે તમારે બે ઇન્સ્ટ્રક્શન બ્લોક લખવા પડે. ડીપ હોલ ડ્રિલિંગ વિધાઉટ કેન સાયકલ. તો તમારે કેટલા કરવાના છે? 1, 2, 3 અને 4. એટલે તમારે 8 ઇન્સ્ટ્રક્શન બ્લોક તમે લખો, ત્યારે જઈને તમારું આ ડીપ હોલ ડ્રિલિંગ સાયકલનું ડીપ હોલ ડ્રિલ તમારું થઈ જશે વિધાઉટ કેન સાયકલ. બટ આપણે એ જ ખબર છે કે કેન સાયકલના ઉપયોગથી આપણે સિંગલ ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર આખું ડીપ હોલ તમારી પ્લેટમાં તમે કરી શકો છો. કેવી રીતે કરીશું તે આપણે જોઈએ. જુઓ, અહીંયા ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન બ્લોકમાં ડિફાઇન કર્યું છે G91 ઇન્ક્રીમેન્ટલ મોડ, 71 ડાયમેન્શન ઇન mm, 94 ફીડ રેટ mm/મિનિટ, M03 સ્પિન્ડલ સ્ટાર્ટ ક્લોકવાઇઝ, S800 800 RPM ઉપર સ્ટાર્ટ થયું. સેકન્ડ ઇન્સ્ટ્રક્શન બ્લોક શું છે? તો G00 X10 Y50. હવે આ શું છે? તો આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે આ તો એક સિમ્પલ તમારી પ્લેટ છે કે જેમાં તમારે ડીપ હોલ ડ્રીલ કરવાનું છે. ઓકે, તો આ એનું ટોપ વ્યૂ મેં અહીંયા ડ્રો કર્યું છે. તો એનો એક્સ અને વાય કોઓર્ડિનેટ બતાવે છે, બીજું કંઈ નથી, જે આપણે અગાઉ વાત કરી ચૂકેલા છે. હવે તમારા ટૂલને તમે શું કર્યું છે? આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરથી Z0 પોઈન્ટ ઉપરથી રેફરન્સ પ્લેન ઉપર લાવી દીધું. એની માટે આપણે લખ્યું Z-10. ઓકે, નાવ કેન સાયકલ ફોર ડીપ હોલ ડ્રિલિંગ, એની માટે કોડ વપરાય છે G82. કેન સાયકલ ફોર ડ્રિલિંગ, એની માટે કોડ વપરાય છે G81. યાદ રાખજો, અહીંયા G82 કોડ. હવે શું ડિફાઇન કરવાનું છે? ટોટલ ડેપ્થ, જે હોલ ડ્રિલ કરવાનું છે એની ટોટલ ડેપ્થ કેટલી છે? રેફરન્સ પ્લેનથી નીચે સુધી 90 mm, આ પોઈન્ટ ઉપરથી અહીંયા સુધી 90 mm. અને K25 એનું મિનિંગ શું થશે? કે રેફરન્સ પ્લેનથી 25 mm નીચે આવશે, ટૂલ રિટ્રેક્ટ થશે એટ ધ રેપિડ મોશન. ઓકે, દેન અગેન પાછું 25 mm, એટલે ટોટલ 50 mm આવશે ને પછી રેપિડલી બહારની તરફ નીકળશે. દેન અગેન એન્ડ દેન અગેન. સો આ રીતે 90 mm ના 25 ઇન્ટરવલ ઉપર તમારું ડીપ હોલ એ ડ્રીલ કરી દેશે થ્રુ આઉટ 90 mm ઇન સિંગલ બ્લોક. વિધાઉટ કેન સાયકલ આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે તમારે 8 બ્લોક અહીંયા એડ કરવા પડે. દેન લાસ્ટ G80 કેન સાયકલ કેન્સલ, M02. હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. અગેન વન મોર થિંગ, ડીપ હોલ ડ્રીલ માટે G82 કોડ, ડ્રિલિંગ ફોર કેન સાયકલ G81 કોડ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.